800 વર્ષ જૂની હિસ્ટ્રી છે. સિંધથી અહીંયા કચ્છમાં સેટલ થયા. હું 21મી પેઢી છું. આ વાત છે 800 વર્ષ જૂના કચ્છના રાજવંશની. કચ્છ જે ભૂકંપની કાળમુખી થપાટ બાદ પણ પ્રાચીન અર્વાચીન સમયની કેટલીય કળા, સંસ્કૃતિ અને સમૃદ્ધિનો મહાન ખજાનો સાચવીને બેઠું છે. આજે દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ રાજપાટમાં વાત કરીશું કચ્છ સ્ટેટના વટ વારસા અને વંશજોની કહાની વિશે. કચ્છના રાજવી પરિવારનો ઇતિહાસ જાણવા અમે યુવરાજ પ્રતાપસિંહજી જાડેજા સાથે વાત કરી. કચ્છના રાજ પરિવારના મુઘલો કે અંગ્રેજો સાથે સત્તાકીય અને રાજકીય વ્યવહાર સારા હતા. આ એ જ કચ્છ સ્ટેટ છે જેણે 1962ના ચીન સાથેના યુદ્ધમાં ભારત સરકારને મદદ કરવા માટે 100 ટન સોનું આપ્યું હતું. વિલીનીકરણ સમયે ટ્રેનના 8 ડબ્બા ભરીને સોનું, ચાંદી, તાંબુ અને કરન્સી પણ રિઝર્વ બેંકને આપી હતી. આઝાદી વખતે કચ્છના રાજાને 3 ઓપ્શન મળેલા હતા. પહેલું, ભારતમાં જોડાઓ. બીજું, પાકિસ્તાન સાથે જાઓ. ત્રીજું, સ્વતંત્ર રહો. ત્યારે રાજાએ વિશાળ પ્રદેશને ભારત સાથે જોડવાનો નિર્ણય લીધો. એટલે મારા ગ્રેન્ડફાધરે પછી ઇન્ડિયા ચૂઝ કરી એઝ અ સી સ્ટેટ. ફ્રીડમ થયું એના પછી તો અમારો રાજ તો હતો જ. 3 મંથ્સ તો હતો જ. ગ્રેન્ડફાધરની કરન્સી હતી મારા ગ્રેન્ડફાધરની, જે આજે હું મારા હાથમાં પહેરું છું. આઝાદી પછી પ્રતાપસિંહના દાદા મદનસિંહજીને નોર્વેમાં હાઈ કમિશનર બનાવાયા હતા. રાજવી પરિવાર મુઘલ કાળનો એક ચર્ચાસ્પદ કિસ્સો યાદ કરતા કહે છે, દારા શિકો જયારે ઔરંગઝેબે કતલ ચાલુ કર્યા એમના બ્રધરના, ત્યારે દારા શિકો ભાગીને અહીંયા કચ્છ આવ્યો અને અમારી કને અહીંયા છુપાઈને એઝ રેફ્યુજી રહ્યો હતો. એનો કાફિલો આવ્યો હતો આખો 52 લોકોનો. કહેવાય છે કે દારા શિકોહે કચ્છથી કરાચીમાં જવાનો પ્રયાસ કર્યો અને તેમની ધરપકડ થઈ, જે આજે પાકિસ્તાનમાં આવેલું છે, પણ તે સમયે કચ્છ સ્ટેટમાં સામેલ હતું, જ્યાં એક સમય નૃત્યાંગના મસ્તાનીને ડાન્સ માટે બોલાવાતી હતી. મહારાવ પ્રાગમલજી ત્રીજાએ તો કેટલાય હથિયારો સ્પેશિયલી વિદેશમાં બનાવડાવી આયાત કર્યા હતા. કચ્છ સ્ટેટ પાસે શરદબાગ, આઈના મહેલ, વિજય વિલાસ પેલેસ, ભુજિયો ડુંગર જેવા ઘણા પેલેસ હતા. પશુ પ્રાણીમાં ગાય, ભેંસ, ઊંટ, હાથી અને ઘોડા હતા. જોકે અત્યારે તો પરિવાર પાસે એક પણ ઘોડો નથી. ડેશ હાઉન્ડ પ્રજાતિના 7 ડોગ અને 2 પ્રજાતિના પક્ષીઓ જ છે. જ્યારે સિક્કા અને કેટલાક હથિયારો મ્યુઝિયમ સાથે જ સરકારને સોંપી દીધા છે. જ્યાં ટીપુ સુલતાને આપેલી હીરા જડિત તોપ અને તલવાર પણ મ્યુઝિયમની શોભા વધારે છે. ઢાલ તલવાર છે જે ટીપુ સુલતાને આપી હતી અમને, યુઝ માટે જ હતી. આ સિવાય રાજાશાહી વખતના ઘરેણા અને કેટલીક સિક્રેટ રેસીપીનો વારસો જાળવી રાખ્યો છે. મધર ઇન લો ભાવનગરના અને મારા આ કચ્છની રેસિપીઝ અને પછી રાજસ્થાનની રેસિપીઝ તો અલગ અલગ ટ્રાય કરતા હોઈએ છીએ અને બચ્ચા બી મિક્સ ટેસ્ટ થઈ ગયો. રાજસ્થાની ટેસ્ટ, ગુજરાતી ટેસ્ટ, કચ્છી ટેસ્ટ, આમ કોન્ટિનેન્ટલ બધું. આમ છેક કરાંચી સુધી જે કચ્છ સ્ટેટ રાજ કરતું હતું, તેમના વારસદાર આજે પણ ગાદી પર બેસે છે, ત્યારે પહેલું રાજ તિલક માર્કંડ દેવ કરે છે. રાજવી પરિવારે આ પરંપરા હજુ પણ જાળવી રાખી છે. વર્તમાનમાં કચ્છના રાજા હનુવંત સિંહજી અને મહારાણી રોહિણી દેવી છે. યુવરાજ પ્રતાપસિંહજી કચ્છનો વૈભવ વધારવાનો શ્રેય 17મા રાજા વિજયરાજજીને એટલે કે તેમના ગ્રેટ ગ્રાન્ડફાધરને આપે છે. મારા વિજયરાજજી બાવા બીકોઝ ઓફ ઘણું આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટ ઘણું લઈ આવ્યા અહીંયા. ડેમ્સ ઘણા બનાવ્યા, પેલેસીસ ઘણા બનાવ્યા. એક ડેમ ઓવરફ્લો થયો, એનું ઓગરનું પાણી બીજા ડેમમાં આવ્યું. કેનાલ સિસ્ટમ, ચેનલ સિસ્ટમ, બધું ડેવલપમેન્ટ વિજયરાજજી બાવા લાવ્યા. મોડર્ન ટેકનોલોજી. આવતા સપ્તાહે આવા જ વધુ એક રાજ પરિવારની કહાની સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર સાથે.